नमस्ते विद्यार्थी मित्रों, उमा विद्या संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण 12 कॉमर्स अंदर आंकड़ाशास्त्र विषय निर्देश स्वाध्याय આપણે 2.2 ના અગાઉ આપણે પહેલો અને બીજો દાખલો જોયો હતો। બે દાખલા મેં તમને જાતે લખવાના આપ્યા। આજે આપણે દાખલા નંબર 4 દાખલા નંબર લેવાનો છે। તમે ત્રીજો દાખલો મેં તમને આપેલો હતો લેસનમાં। તે પછી દાખલા નંબર 4 જોઈએ। એક શહેરમાં રહેતા બાળકોની ગણિત તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેના સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જુદી જુદી શાળામાં પસંદ કરેલા 6 બાળકોની ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપેલી છે। તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે મુજબ આપણને આપેલી છે। ગણિત આધારિત ઉકેલ મેળવ્યા હોય તે કોયડાની સંખ્યા આપણને આપી છે અને તર્ક વિદ્યા आधारित उकेल मेळव्या होय ते कोयडानी आपणे संख्या आपी। पहली संख्या रे आपणे हमेशा x लेवानो होय। 12 8 9 12 8 9 10 8 11। त्यार पछी आपणे तर्क विद्या रे आपणे y लईशुं तो कि 11 10 4 11 10 4 7 13 ने 16 आपने आटली रकम आपी। नीचे जो आ माहिती परथी बाळकोनी बने प्रकारना कोयडा उकेलवानी क्षमता वच्चे सहसंबंधांक गोतवानो है। सहसंबंधांक એટલે તમારે r ગોતવાનો છે। હવે આપણે જોઈ તો સૌથી પહેલા આપણે નક્કી કરવું પડે। આપણે અગાઉ જોઈ ગયા હતા કે સૌથી પહેલા આપણે x બાર ને y બાર આપણે નક્કી કરવા પડે। तो સૌથી પહેલા આપણે ટોટલ મારશું બેનો। तो આપણે ટોટલ મારી 12 8 20 9 10 8 11 એટલે કે 58 આપણો ટોટલ આવે। પછી આપણે y નો ટોટલ મારી 11 10 4 7 13 અને 16 તો કે 61। तो સૌથી પહેલા આપણે શું નક્કી કરશું? x બાર અને y બાર આપણે નક્કી કરશું। તો x બાર નું સૂત્ર સિગ્મા x ના છેદમાં n। तो सिग्मा x આપણો કેટલો આવ્યો? તો કે સિગ્મા x આપણો 58 આવ્યો। તો આપણો n કેટલો હોય આપણે જોઈ 1 2 3 4 5 ને 6। તો 58 ભાગ્યા 6 કરી આપણે तो આપણો આવશે 9.67। પછી આપણે y બાર જોઈ तो सिग्मा y ના છેદમાં n। तो n આપણો અહીંયા 6 જ આવશે। सिग्मा y જોઈ તો એનો આપણે 61। હવે 61 ભાગ્યા 6 કરી તો 10.17। હવે અહીંયા આપણે x બાર અને y બાર આપણે કેમ આવ્યા? પોઈન્ટમાં આવ્યા। આપણા x બાર અને y બાર આપણા પોઈન્ટમાં આવ્યા તો આપણે શું કરશું? હવે અહીંયા આપણું સૂત્ર હતું જે અગાઉ આપણે જોયું હતું x - x બાર અને y - y બાર। એ સૂત્રનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ કારણ કે x બાર ને આપણા y બાર એ પોઈન્ટમાં આવે તો અપૂર્ણાંકમાં આવે। અપૂર્ણાંકમાં એટલે આપણું કયું સૂત્ર આવે? તો કે r બરાબર n * સિગ્મા xy - સિગ્મા x * સિગ્મા y છેદની અંદર રૂટની અંદર n * સિગ્મા x વર્ગ माइनस सिग्मा एक्स नो वर्ग इंटू n इंटू सिग्मा y वर्ग माइनस सिग्मा y नो वर्ग। आ सूत्रનો આપણે ઉપયોગ કરીશું જ્યારે કે x બાર અને y બાર તમારા અપૂર્ણાંકમાં આવે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। એ પણ જોવાનું કે અવલોકનની કિંમત નાની હોવી જોઈએ। મોટી હોય તો તમારે xy વાળું સૂત્ર આવતું નથી, એની જગ્યાએ u અને v વાળું સૂત્ર આવતું। ત્રીજું સૂત્ર હતું એ આપણું આવી જાય। હવે આપણે જોઈએ तो આપણે કયા કયા આપણે કોલમ બનાવવી પડશે, ખાના બનાવવા પડશે। તો સિગ્મા xy નું ખાનું બનાવવું પડશે। તો આપણે xy નું એક ખાનું બનાવવું પડશે। પછી સિગ્મા x ને સિગ્મા y આપણને મળી ગયા તો આપણે x નો વર્ગ કરવાનો। ત્યાર પછી આપણે સિગ્મા x તો આપણી પાસે મળેલો છે એનો વર્ગ કરી નાખશું આપણે અને y નો વર્ગ કરવાનો। આ ત્રણ કોલમ તમારે વધારાની બનાવવી પડે। તો આપણે બેનો ગુણાકાર કરીએ 12 * 11
तो આપણે આવશે 132 10 ગુણ્યા 8 એટલે કે 80 9 ગુણ્યા 4 એટલે કે 36 10 ગુણ્યા 7 એટલે કે 70 8 ગુણ્યા 13 એટલે કે 104 11 ગુણ્યા 16 એટલે કે 176 હવે આપણે ટોટલ મારી 176 104 70 36 80 132 तो આપણે આવ્યા 558 હવે આપણે x નો વર્ગ તો 11 નો વર્ગ આપણી પાસે આવશે 121 100 નો વર્ગ આવશે આપણે x નો વર્ગ લેવાનો 12 નો વર્ગ 144 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 8 નો વર્ગ 64 11 નો વર્ગ 121 એનો આપણે ટોટલ મારી તો આપણે આવશે 574 પછી આપણે y નો વર્ગ કરી 11 નો વર્ગ 121 10 નો વર્ગ 100 4 નો વર્ગ 16 7 નો વર્ગ 49 13 નો વર્ગ 169 16 નો વર્ગ તો 256 એનો આપણે ટોટલ મારી 256 પ્લસ 169 પ્લસ 49 પ્લસ 16 પ્લસ 100 પ્લસ 121 તો આપણે એવા 711 આ બધાને આપણી પાસે ટોટલ આવી ગયા હવે આપણે જોવા જઈએ તો કે સિગ્મા x 58 આવ્યો સિગ્મા y આપણી પાસે 61 આવ્યો સિગ્મા xy એટલે કે 558 આવ્યા સિગ્મા x વર્ગ આપણી પાસે 574 આવ્યા સિગ્મા y વર્ગ આપણી પાસે 711 આવ્યા એ આપણે સૂત્રની અંદર મૂકી હવે तो के r बराबर n આપણો 6 है इनटू એટલે કે ગુણાકાર નિશાની સિગ્મા xy તો સિગ્મા xy આપણી પાસે 558 માઈનસ સિગ્મા આપણી પાસે છે સિગ્મા x એ આપણી પાસે 58 સિગ્મા y આપણી પાસે 61 છેદમાં રૂટની અંદર હવે n આપણી પાસે 6 સિગ્મા x વર્ગ तो सिग्मा x वर्ग की अपनी 574 माइनस सिग्मा x नो वर्ग सिग्मा x अपने पास 58 है एनो वर्ग गुणाकार निशानी बीजा रूट ની અંદર આપણે તો કે n આપણી પાસે 6 સિગ્મા y સ્ક્વેર તો સિગ્મા y સ્ક્વેર આપણી પાસે 711 है माइनस सिग्मा y આપણી પાસે કેટલો છે તો કે 61 નો વર્ગ यहाँ सादुरूप आप 558 गुणिया 6 એટલે કે 3588 माइनस तो के 58 गुणिया 61 तो के ई पण 3538 छेद में रूट नी अंदर तो 6 गुणिया 574 तो के 3444 माइनस 58 नो वर्ग तो 3364 बीजा रूट नी अंदर 6 गुणिया 711 तो के 4266 माइनस 61 नो वर्ग तो के 3721 तो आप 3588 में 3538 बात करी तो आपणे आवशे 50 नीचे आपणे बेनी बादबाकी करी 3444 माइनस 3364 तो आपसे आवशे 80 एने रूट नी अंदर बीजा रूट नी अंदर 4266 माइनस 3721 तो यहाँ आवशे 545 बेनो आपे गुणाकार कर नीचे रूट नी अंदर ये नम 545 गुणिया 80 अब रूट नी अंदर 43600 एने रूट नी आपणे बाय ने काढी तो आपणे आवशे 208.61 હવે 50 ભાગ્યા 208.61 કરી આપણે
એટલે આપણો જવાબ આવશે 0.24. એટલે આપણો આ રેડિયો 1 કરતા નાનો આવી ગયો. એટલે આપણો જવાબ દાખલા નંબર 4 એનો જવાબ 0.24 આવશે. હવે આપણે દાખલા નંબર 4 જોયો. ત્યાર પછી દાખલા નંબર 5 રહ્યો એ આ જ રીતનો દાખલો હોય, તમારે જાતે ગણવાનો હોય. તે દાખલા નંબર 6 એ આગલા આપણે સેક્શનમાં આપણે તમને લેસનમાં આપેલો હતો. દાખલા નંબર 7 જોઈએ આપણે. તો દાખલા નંબર 7 ની અંદર નીચે આપેલ ઉંમર વર્ષમાં અને લોહીના દબાણ મિમીમાં ની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચે સહસંબંધક આપણે શોધવાનો છે. આમાં પણ આપણે સહસંબંધક એટલે આર ગોતવાનો છે. તો ઉંમર આપણે વર્ષમાં આપી, લોહીનું આપણને દબાણ આપ્યું છે એ પણ આપ્યું. તો પેલી માહિતી રહી આપણે એક્સ લેવાની, બીજી માહિતી આપણે વાય લેવાની. દાખલા નંબર 7. એમાં આપણે એક્સ, તો એક્સ આપણને આપેલો લઈએ આપણે 58, 55, 65, 52, 48, 59, 62, 56. પછી આપણે બીજી માહિતી આપી આપણે વાય લઈ. તો આપણે 130, 150, 150, 130, 140, 158, 155 ને 140. સૌથી પહેલા કોઈ પણ સહસંબંધ નામનો દાખલો તમારી પાસે આવેલો, સૌથી પહેલા આપણે x બાર ને y બાર આપણે ગોતવાનો છે. તો આપણે x બાર એનો આપણે હવે આનો ટોટલ મારી આપણે પહેલા. તો આપણે ટોટલ જોઈ 58 પ્લસ 55 પ્લસ 65 પ્લસ 52 પ્લસ 48 પ્લસ 59 પ્લસ 62 પ્લસ 56. તો આપણે 464 આવ્યો. હવે આપણે y નો ટોટલ મારી. તો 130 પ્લસ 150 પ્લસ 150 પ્લસ 130 પ્લસ 140 પ્લસ 158 પ્લસ 155 પ્લસ 140. તો આપણી પાસે 1153. આપણી પાસે n કેટલો? 1 2 3 4 5 6 7 8. આપણી પાસે n ડી હોય એ 8 છે. તો સૌથી પહેલા આપણે x બાર અને y બાર આપણે ગોતશું. x બાર સિગ્મા x ના છેદમાં n. તો આપણો x સિગ્મા x નો આપણે જે x રે એનો સરવાળો એટલે સિગ્મા x આપણી પાસે 464 આવ્યો. છેદમાં n આપણો કેટલો છે કે તો કે 8. એ આપણે એને આપણે બેને ઉડાડી તો કે 464 ભાગ્યા 8 એટલે આપણી પાસે 58 આવ્યા. પછી આપણે y બાર ગોતવું. તો કે સિગ્મા y છેદમાં n બરાબર n આપણો 8. તો એનો આપણે ટોટલ કેટલો આવ્યો y નો? તો 1153. એને ભાગ્યા 8 તો આપણી પાસે 144.13 આવશે. તો કે x બાર આપણો 58 આવ્યો અને y બાર આપણો 144.13 આવ્યો. તો હવે આપણે જોવાનું હતું કે આપણે કે x બાર ને y બાર એક પૂર્ણાંકમાં અને એક અપૂર્ણાંકમાં આવે. જ્યારે પણ બે પૂર્ણાંકમાં હોય તો તમે x માઇનસ x બાર વાળું સૂત્ર મૂકી શકો. હવે એક રહ્યો આપણો અપૂર્ણાંકમાં આવે x માઇનસ x વાળું સૂત્ર મૂકી શકતા નથી. તો આપણી પાસે બે સૂત્ર રહ્યા, એક xy વાળું ને u ને v વાળું સૂત્ર. હવે આપણે જોવા જઈએ તો અવલોકની કિંમત નાની હોય તો તમે x વાળું મૂકી જાવ. આગલા દાખલામાં આપણે દાખલા નંબર 4 માં મૂક્યું હતી. હવે આપણે કિંમત રહી એ 50 થી સૌથી મોટી હોય તો ત્યારે આપણે u ને v વાળું સૂત્ર મૂકવાનું છે. તો આપણે u ને v વાળું પહેલા સૂત્ર લખીને આપણને ખબર પડશે. તો કે n into sigma u v minus sigma u into sigma v છેદની અંદર આ સૂત્ર અને આગલા દાખલામાં જે સૂત્ર જોયું તેમાં કાંઈ ફેર નથી. જ્યાં x આવે ત્યાં u મૂકવાનો હોય, y આવે ત્યાં v મૂકવાનો હોય. તો કે રૂટની અંદર
n ઇન્ટુ સિગ્મા u નો સ્ક્વેર માઇનસ સિગ્મા u એનો સ્ક્વેર ઇન્ટુ બીજા રૂટની અંદર n ઇન્ટુ સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v એનો સ્ક્વેર. આ સૂત્ર આપણે ઉપયોગ કરવાનો. હવે આની અંદર જોવા જઈએ તો આપણે u ને v નો ઉપયોગ થયો. આની અંદર આપણે x અને y છે તો અહીંયા આપણે u અને v ના આપણે કોલમ બનાવવા પડશે. તો u બરાબર આપણે સૂત્ર લખાયું હતું x માઇનસ a અને v બરાબર y માઇનસ b. તો આપણે x તો આપણી પાસે છે જ 58 55 56 ની બધું આપણી પાસે છે જ 65 52 48 68 62 ને 6 તો એમાંથી આપણે એ બાદ કરવાનો. એ એટલે કે કોઈ રકમ આમાંથી આપણે કોઈ રકમ ધારી લેવાની. ઈ ધારો તો ભલે એના સિવાયની કોઈ રકમ ધારો તો ભલે, કોઈ પણ રકમ ધારો જવાબ સરખો જ આવે. તો પહેલા આપણે ઈ નક્કી કરવું તો કઈ રકમ ધારી તેના માટે આપણે જે x બાર આવ્યો હોય ઈ જ રકમ આપણે ધારવાની બને ત્યાં સુધી. તો આપણે 58 આવ્યા છે તો આપણે 58 ને ધારશું. આપણે તેને ધારશું 58 ને આપણે એ લઈશું. તો કે x માંથી આ બધાયમાંથી આપણે a ધાર્યો 58 આપણે બાદ કરતું જવાનું છે. 58 માંથી આપણે 58 જાય તો કે 0, 55 માંથી 58 જાય તો -3, 65 માંથી 58 જાય તો કે 7. હવે 52 માંથી 58 જાય તો કે -6, 48 માંથી 58 જાય તો કે -10. હવે 68 માંથી 58 જાય તો કે 10. હવે 62 માંથી 58 જાય તો કે 4, 56 માંથી 58 જાય તો કે 2 માઇનસ. આનો ટોટલ તો કે 6 7 8 9, 9 ને 10 19, 19 ને 2 21, માઇનસ નો ટોટલ 21 આવ્યો આપણે. તો -21 પ્લસ નો ટોટલ 10 ને 4 14, 14 ને 7 14, 15, 16, 17, 18, 19, 20 ને 21. હવે 21 માંથી 21 જાય એટલે આપણો ટોટલ અહીંયા 0 આવશે. એનો ટોટલ ગમે આવી શકે એવું નક્કી નથી કે 0 જ આવે. હવે સિગ્મા y માઇનસ y બાર કરીએ, સિગ્મા y માઇનસ b કરીએ આપણે. તો b આપણી પાસે 130 150 150 130 140 158 155 140 છે. તો આમાં આપણે કેટલો ધારવો? આમાં તો આપણે x બાર બરાબર 58 લઈ લીધા હતા. તો આમાં y બાર બરાબર આપણે 144.13 છે. તો આ 144.13 આપણી પાસે આમાંથી જ બને ત્યાં સુધી આમાંથી જ તમારે ધારવાની કોશિશ કરવાની, કારણ કે તમારે બાદબાકી કરો એટલે 0 આવી જાય આપણી પાસે. હવે આમાં કઈ રકમ ધારશો? તો 144 આપણી પાસે છે ને, તો 144 ની જે નજીકની રકમ પડતી હોય તમે ધારી શકો. તો આ નજીકની આપણે જોવા જઈએ તો 150 એ 144 નજીક આવે તો આપણે 150 ધારીએ. તો 130 માંથી 150 જાય તો -20, 150 માંથી 150 જાય 0, 150 માંથી 150 જાય 0. હવે 130 માંથી 150 જાય તો -20, 140 માંથી 150 જાય તો -10, 158 માંથી 150 જાય તો કે 8, 155 માંથી 50 જાય તો કે 5, 140 માંથી 150 જાય તો -10. હવે અહીંયા આપણે ટોટલ મારવાનો છે એનો. પેલા પ્રશ્નો ટોટલ મારી તો કે 8 ને 5 13. હવે માઇનસ નો ટોટલ મારી 10 ને 10 20, 20 ને 40, 40 ને 10 60. હવે આપણે બાદ બાકી 13 માંથી આપણે 60 જવા દે તો કે -48 વિધા આપણી પાસે. માઇનસ આપણી પાસે 48 વિધા. आठ 9 10 11 12 13 10 ने 10 20 13 માંથી 68 જાય એટલે કે 1 2 3 4 5 6 60 13. હવે આપણે કયું ખાનું સૂત્ર અંદર જોવા જઈએ u ને v આવ્યું તો u ને v નું ખાનું બનાવશું આપણે. u ને v જોઈએ આપણે. u ને v એ બેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીં 0 એટલે ગુણાકાર 0, અહીંયા 0 એટલે 0, અહીંયા 0 એટલે 0. ઓછો છે કે વત્તા 20 20 6 120 ઓછો છે વત્તા તો કે 100 બે વત્તા છે 10 ગુણ્યા 8 એટલે 80 8 પંચા 20. હવે ઓછો છે વત્તા તો કે 20 10 દુ 20. હવે ટોટલ મારી આપણે 120 100 80 20 20 એટલે આપણે આવશે 340. હવે ત્યાર પછી આપણે સૂત્રની અંદર જોઈએ
હવે તે પછી સૂત્રને જોઈ તો આપણે આવશે u નો વર્ગ જોઈશે આપણી પાસે, પછી આપણે જોઈશે v નો વર્ગ. તો u નો વર્ગ u આપણી પાસે છે જ, એને આપણે વર્ગ કરવાનો હોય, એનો આપણે વર્ગ કરી. 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, 6 નો વર્ગ 36, 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4. હવે એને આપણે સરવાળો કરી. 9 પ્લસ 49 પ્લસ 36 પ્લસ 10 100 પ્લસ 100 પ્લસ 16 પ્લસ 4 તો 314. અહીં આપણે 47 આવશે, સોરી. ત્યાર પછી આપણે v નો સ્ક્વેર કરી. હવે તમે કોઈ પણ સંખ્યા માઇનસ સંખ્યા હોય એનો વર્ગ કરો એટલે હંમેશા પ્લસમાં જ આવે. તો કે 20 નો વર્ગ 400, 0 નો વર્ગ 0, 0 નો વર્ગ 0, 20 નો વર્ગ 400, 10 નો વર્ગ 100, 8 નો વર્ગ તો કે 64, 5 નો વર્ગ 25, 10 નો વર્ગ 100. હવે એનું આપણે ટોટલ મારી તો કે 400 પ્લસ 400 પ્લસ 100 પ્લસ 64 પ્લસ 25 પ્લસ 100 તો આપણે આવ્યો 990. રેડી? હવે બધાને આપણી પાસે ટોટલ આવી ગયા, બધાને આપણી પાસે ટોટલ આવી ગયા. હવે એકવાર આપણે ટોટલ ચેક કરી લઈએ. 100 પ્લસ 100 પ્લસ 400 પ્લસ 400 પ્લસ 64 પ્લસ 25. એક મિનિટ, 1089 આવે. 1089 પર 300 આપણે u નો વર્ગ આવ્યો 1089, v નો વર્ગ u નો વર્ગ આવ્યો 314, uv નો વર્ગ આવ્યો 340, v આપણી પાસે આવ્યો -47 અને u આપણી પાસે આવ્યો 0. હવે આપણે સૂત્રની અંદર બધી આપણે કિંમત મૂકી તો કે r ના r માઈનસ n આપણી પાસે 8 ગુણાકાર નિશાની u ને v, uv નો વર્ગ આપણી પાસે 340 આવ્યા માઈનસ સિગ્મા u, તો સિગ્મા u આપણી પાસે 0 है ને સિગ્મા v -47 है. તો કે 0 -47 છેદની અંદર જોવા જાય તો પહેલા તો n આપણી પાસે 8 ગુણ્યા u નો સ્ક્વેર, u નો સ્ક્વેર આપણી પાસે 314 માઈનસ u નો જે આપણી પાસે u આવ્યો હોય સિગ્મા u એનો આપણે સ્ક્વેર લઈશું 0 નો સ્ક્વેર ગુણાકાર નિશાની આપણી પાસે n એટલે કે 8 ગુણ્યા v સ્ક્વેર આપણી પાસે 1089 માઈનસ u નો સ્ક્વેર એટલે કે -47 નો સ્ક્વેર. હવે આપણે અહીંયા સાદુરૂપ આપી આપણે જોવા જઈએ 340 ગુણ્યા 8 તો આપણી પાસે કેટલા આવ્યા તો 2720 માઈનસ એનો ગુણાકાર હંમેશા 0 થઈ જશે, ઓછો ઓછો વધતા. હવે આપણે 314 ગુણ્યા 8 કરી, રૂટની અંદર 314 ગુણ્યા 8 તો કે 2512 માઈનસ 0 નો વર્ગ 0. બીજા રૂટની અંદર તો કે 1089 ગુણ્યા 8 તો આપણી પાસે 8712 માઈનસ એનો વર્ગ કરશો એટલે પ્લસ થઈ જશે, માઇનસ ના માઇનસ રહેશે 47 નો વર્ગ તો 2209. તો કે એમાં 0 પ્લસ થાય એટલે 2720 છેદમાં રૂટની અંદર 2512 0 માંથી 0 જાય લઈને આપણી સંખ્યા આવે. હવે 1812 માઈનસ 8712 આપણે 12 કરી, 8712 માંથી 2209 બાદ કરી આપણી પાસે તો આપણી પાસે 6503 આવશે. 6503 બેનો ગુણાકાર કરીએ આપણે 6503 ગુણ્યા 2512 તો આપણે ગુણાકાર અહીંયા આવ્યો 16 33 55 36 એટલે 1,63,35,36,536 એનું આપણે વર્ગમૂળ કરી છેદમાં આપણી પાસે 4000
41.72. હવે આપણે એનો ભાગાકાર કરીએ તો કે 27 ભાંગા 4041.72 એટલે આપણો જવાબ આવશે 0.67 જવાબ આવ્યો. 0.67 પર 29 અહીંયા પ્લસ નહીં થાય તો કે 0.67 એ આપણો r બરાબર જવાબ આવી ગયો. r આપણો નિયમ પ્રમાણે હંમેશા 1 કરતા નાનો આવવો જોઈએ. તો આપણો આ દાખલો પણ અહીંયા પૂરો થઈ ગયો. હવે આપણે આના દાખલો નંબર 6 તમને આપી દીધો હતો. એના પછી દાખલા નંબર 5 એક આપણે બાકી રાખ્યો. એક દાખલા નંબર 5 જી કેના જેવો હતો કે x અને y આપણે હમણાં ગણ્યો, આપણે દાખલા નંબર 4 એના જેવો. ત્યાર પછી દાખલા નંબર 6 મેં તમને આપી દીધો. દાખલા નંબર 7 આપણે હતા ગણ્યો છે અને દાખલા નંબર 8 ઈ કેના જેવો તો કે u ને v જેવો છે. તો દાખલા નંબર તમારે 8 ઈ તમારે પાકી નોટની અંદર તમારે જાતે ગણવાના છે. નમસ્તે.